ગાંધીનગરના દહેગામમાં પશુપાલકોનો વિરોધ વધુ ઘેરાઈ રહ્યો છે કારણ કે મધુર ડેરીએ દૂધ સ્વીકારવાની ના પાડતા પશુપાલકો નારાજ જોવા મળ્યા। પશુપાલકો રસ્તા પર દૂધ ઢોળીને વિરોધ કરતા દેખાઈ રહ્યા છે। તસવીરોમાં જોઈ શકાય છે છેલ્લા 3 દિવસથી પશુપાલકો છે આંદોલન પર। ગઈકાલે દહેગામના વાડિયા ગામના પશુપાલકો આજે ખાનપુર અને નવા થાંભલિયા સમસ્ત દૂધ ઉત્પાદક સંઘના પશુપાલકોએ રસ્તા પર દૂધ ઢોળીને વિરોધ કર્યો। પશુપાલકોનું કહેવું છે કે 4 મહિનાથી મધુર ડેરીમાં દૂધ ભરતા હતા। 3 દિવસ અગાઉ મધુર ડેરીએ અચાનક દૂધ લેવાની ના પાડી દીધી અને જાણ કરવામાં આવી। 90 દિવસ દૂધ મંડળીઓ દૈનિક 60,000 લીટર દૂધ ભરતી હતી। ઉત્તમ ડેરીમાં પોષણક્ષમ ભાવ ન મળતા મધુર ડેરીમાં દૂધ ભરવાનું શરૂ કર્યું હતું। અગાઉ સ્થાનિક ધારાસભ્યને પણ રજૂઆત કરવામાં આવી હતી। મધુર ડેરીના નિર્ણયથી દહેગામના 15,000 દૂધ ઉત્પાદકો મુશ્કેલીમાં મુકાયા છે। મધુર ડેરી દૂધ નહીં સ્વીકારે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પશુપાલકોએ ચીમકી આપી છે। ઉત્તમ ડેરીના ચેરમેન મોહન ભરવાડનું પુતળું બાળીને સૂત્રોચ્ચાર કરાયા। ગઈકાલે ગાંધીનગર કલેક્ટર કચેરીએ પણ રજૂઆત કરી હતી। પશુપાલકોએ વેદના વ્યક્ત કરતા કહ્યું છે કે અમારું દૂધ ક્યાં ભરવું એ અમે નક્કી કરીએ, બીજા કેવી રીતે નક્કી કરી શકે। તો તસવીરોમાં તમે જોઈ શકો છો। વધુ માહિતી મેળવીએ ગાંધીનગરથી સંવાદદાતા ગીતા મહેતા મારી સાથે જોડાય છે। ગીતા, દહેગામમાં જે પશુપાલકોનો વિરોધ દેખાઈ રહ્યો છે, હવે આગળ શું થશે? જી, અગાઉ આ તમામ જે પશુપાલકો છે તે ઉત્તમ ડેરીમાં દૂધ ભરતા હતા, પરંતુ ઉત્તમ ડેરીમાં પોષણક્ષમ ભાવ નહીં મળતા તે મધુર ડેરીમાં દૂધ ભરવાનું શરૂ કર્યું હતું। ઉત્તમ ડેરીના ચેરમેન મોહન ભરવાડનું પુતળું બાળીને આજે તે સૂત્રોચ્ચાર કર્યા છે। અગાઉ પણ તેઓએ ગાંધીનગર કલેક્ટર કચેરી રજૂઆત કરી છે। આવતીકાલે પશુપાલકો ટ્રેક્ટર ભરીને ગાંધીનગર કલેક્ટર ઓફિસ વિરુદ્ધ નોંધાવા આવવાના છે। હું આપને જણાવવા માંગીશ કે 90 જેટલી દૂધ મંડળીઓ દૈનિક 60,000 લીટર દૂધ મધુર ડેરીમાં ભરાવતા હતા, પરંતુ 3 દિવસ અગાઉ મધુર ડેરીએ અચાનક દૂધ નહીં લેવાની જાણ કરતા દહેગામના વાડિયા ગામના પશુપાલકોએ અને આજે ખાનપુર તેમજ નવા થાંભલિયાના સમસ્ત દૂધ ઉત્પાદક સંઘ પશુપાલકોએ રસ્તા પર દૂધ ઢોળીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે। તેઓનો આક્રોશ છે કે છેલ્લા 4 મહિનાથી મધુર ડેરીમાં અમે દૂધ ભરાવતા હતા, પરંતુ અચાનક જ 3 દિવસ અગાઉ મધુર ડેરી દૂધ નહીં લેવાની જાણ કરી હતી। એટલે હવે તેઓને આક્રોશ અને વિટંબણા એ છે કે અમારું દૂધ ક્યાં ભરવું અને આ મુદ્દે અન્યો કેવી રીતે નિર્ણય લઈ શકે। જી, તો ગીતા, ખાસ બંને ડેરીના આખરે વિવાદમાં પીસાઈ રહ્યા છે આ પશુપાલકો, તો શું આ ડેરીના કોઈ સંચાલકો સાથે વાતચીત થઈ શકી છે? જી, મધુર ડેરીના જે ચેરમેન છે તેની સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓએ એક બેઠકમાં હોવાનું જણાવીને ટેલિફોનિક વાતચીત માટે ઇનકાર કર્યો હતો। જ્યારે ઉત્તમ ડેરીના મોહન ભરવાડનો સંપર્ક થઈ શક્યો નથી, પરંતુ એવું મનાઈ રહ્યું છે કે અંદરો અંદર જેમ કે ડેરીના જે ચેરમેન હોય એ લોકોને પણ મિત્રતા હોય છે, એટલે સ્વાભાવિકપણે કોઈ પ્રકારની વાતચીત થઈ હોય અને એની વાતચીતના આધારે આ દૂધ ઉત્પાદકોનું દૂધ લેવાનું બંધ કરવામાં આવ્યું હોય એવું બની શકે। પરંતુ હાલ એ બધી ધારણાઓ કહી શકાય, કારણ કે ન્યૂઝ 18 આ તમામનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ સંપર્ક થઈ શક્યો નથી, એટલે કશું પણ તેવું વહેલું ગણાશે। જી ગીતા, બીજી વાત એ કે ઉત્તમ ડેરીમાં આ જે પશુપાલકો છે તેમને કિલો ફેટે 20 રૂપિયા ઓછા મળતા હતા એવો પણ એક આક્ષેપ છે, અને તેના કારણે તેઓ મધુર ડેરીમાં દૂધ ભરવાના હતા અને મધુર ડેરીએ પણ છેલ્લે ના પાડી દીધી। આ જ વિવાદ છે કે બીજો કોઈ પણ વિવાદ છે? જી, હું આપની પાસે આવીશ ગીતા। હાલ મધુર ડેરીએ દૂધ સ્વીકારવાની ના પાડતા પશુપાલકોમાં આક્રોશ છે। તમે જોઈ શકો છો કે દૂધને ઢોળીને પશુપાલકો વિરોધ કરી રહ્યા છે। ખાસ દહેગામના જે પશુપાલકો છે તેમનો આરોપ છે કે ઉત્તમ ડેરીમાં તેમને પ્રતિ ફેટ 20 રૂપિયા જેવો ઓછો ભાવ મળતો હતો। હાલ હંસા પટેલ મધુર ડેરીના આપણી સાથે જોડાયા છે। હંસાબેન, આખો વિવાદ જે છે એ શું છે અને શું કારણ છે કે પશુપાલકો આટલા આક્રોશમાં છે? વિવાદમાં એવું છે કે મધુર ડેરી દૂધ લેતી હતી એનું, પણ ઉત્તમ ડેરીએ મધુર ડેરી સામે કોર્ટ ઓફ નોમિની કર્યું કે અમે દૂધ લઈએ છીએ તો તમે ના લઈ શકો। એના માટે થઈને એમણે કોર્ટ ઓફ નોમિની કર્યું, જેના કારણે મધુર ડેરીએ દૂધ બંધ કરવું પડ્યું છે। મધુર ડેરી તો દૂધ લેવા તૈયાર જ છે, પણ કોર્ટ ઓફ નોમિની થયું મધુર ડેરી ઉપર, એટલે સ્વાભાવિક છે કે એ ના લઈ શકે, એનો નિર્ણય ના આવે ત્યાં સુધી। મધુર ડેરીએ તો મધુર ડેરી તો દૂધ લેવા તૈયાર જ છે ભાઈ। ઓકે, તો પશુપાલકો કહી રહ્યા છે કે અમારું દૂધ અમારે કઈ ડેરીમાં ભરવું એ અમે નક્કી કરીએ, તો ડેરીના સંચાલકો કેવી રીતે નક્કી કરી શકે? કેમ કોર્ટમાં જવું પડે? ના, એ ઉત્તમ ડેરી ગઈ છે ને, મધુર ડેરી નથી ગઈ।
ઉત્તમ ડેરીએ કર્યું છે આ કોર્ટ ઓફ નોમિની. એટલે હું આપને એ જ કહું છું કે ઉત્તમ આપની મધુર ડેરી છે, પણ ઉત્તમ ડેરીના જે સંચાલકો છે જેઓ કોર્ટમાં પહોંચ્યા છે કે આ ડેરી દૂધ ના લઈ શકે, તો શું આ ખરેખર વાજબી છે એમનો નિર્ણય? ના, નથી. એટલા માટે કે દહેગામ તાલુકો ગાંધીનગર જિલ્લામાં આવે છે. ગાંધીનગર જિલ્લા દૂધ સંઘનો વિસ્તાર છે, માટે મધુર ડેરી લઈ શકે છે. તો આખરે પશુપાલકોની જે માંગ છે એનું નિરાકરણ કેવી રીતે આવી શકે? પશુપાલકો એવું કહી રહ્યા છે ગઈકાલ સુધી કે અમારે ઉત્તમ ડેરી અમને એટલો પોષણક્ષમ ભાવ આપતી નથી, ભાવફેર આપતી નથી, માટે થઈ અને અમારે ઉત્તમ ડેરીમાં તો જવું જ નથી, અમારું દૂધ મધુર ડેરી સ્વીકારે, એ રીતે થઈ અને એ લોકો ત્યાં જવાની ના પાડે છે. એમને એવા ભાવ નથી મળતા માટે. પણ હવે કોર્ટના આદેશનું બહાનું કરી અને જો ડેરી નમતું ના જોખે તો પશુપાલકોને તો અહીંયા પીસાવાનું થાય, એમને તો નુકસાન જ જાય છે. પણ નિર્ણય ના આવે ત્યાં સુધી મધુર ડેરી પણ કેવી રીતે લઈ શકે છે? ઓકે, તો આ વિવાદનો ઉકેલ આપની દ્રષ્ટિએ શું હોઈ શકે? હવે એમાં તો કેવું છે કે કોર્ટ અને સરકાર જે નિર્ણય લે એના આધારે થઈ શકશે. ઓકે, ઉત્તમ ડેરીના કોઈ પણ સંચાલક સાથે તમારી કોઈ વાતચીત થઈ શકી છે? હેલો, હા હંસાબેન, ઉત્તમ ડેરીના કોઈ સંચાલક સાથે તમારી વાત થઈ શકી છે? ના, મારે એમની સાથે કોઈ વાત નથી થઈ શકતી. ઓકે, આ જે પશુપાલકો છે એ કેટલી સંખ્યામાં મધુર ડેરીમાં દૂધ ભરાવા આવે છે? લગભગ 92 મંડળીનું દૂધ આવતું હતું મધુર ડેરીમાં. ઓકે, અને હવે આ તમામ મંડળીના પશુપાલકોનું દૂધ સદંતર બંધ કરી દીધું છે? બંધ તો કરવું પડ્યું છે, અમારે કરવું નથી, પણ કોર્ટ ઓફ નોમિનીના આધારે અમે બંધ કર્યું છે. અમને નોટિસ આપવામાં આવી છે કે તમે લઈ શકતા નથી, એટલે અમારે બંધ કરવું પડ્યું છે. ઓકે, તો આ અંગે તમારા તરફથી સરકારમાં કે સહકાર વિભાગમાં કોઈ જાણ કરાઈ છે કે આ રીતનો એક ઇસ્યુ આવ્યો છે તો એનું નિરાકરણ લાવવામાં આવે? હા, અમે સહકાર મંત્રી સાથે પણ રજૂઆત કરી છે કે આનો ઉકેલ લાવી આપો, અને ત્યાં પણ અમારી ચર્ચા થઈ છે. ઓકે, આભાર હંસાબેન અમારી સાથે જોડાવા માટે. તો આખા વિવાદનું મૂળ તમે સમજી શકો છો ખાસ દર્શકોને કે દૂધના ભાવ અને ડેરી સંઘોના કાર્યક્ષેત્રમાં જે વાત આવે છે એમાં એક ડેરી ઉત્તમ ડેરી એવી છે કે જે કિલો ફેટે પશુપાલકોને ઓછો ભાવ આપે છે, એટલે પશુપાલકોએ પોતાનું દૂધ હવે મધુર ડેરીમાં ભરાવાનું શરૂ કર્યું, પણ ઉત્તમ ડેરીના સંચાલકોને ગમ્યું નહીં અને એટલા માટે એમને બાનમાં લેવા માટે તેઓ કોર્ટમાં ગયા. કોર્ટમાં ગયા પછી તેમણે સ્ટે લઈ આવ્યા કે મધુર ડેરી આ પશુપાલકોનું દૂધ ના લઈ શકે અને પશુપાલકોને ઉત્તમ ડેરીમાં જવું નથી, તેમને મધુર ડેરીમાં જવું છે અને આ વિવાદમાં આખરે પીસાઈ રહ્યો છે પશુપાલક. અમદાવાદના 2 ડોક્ટર અને એક એન્જિનિયર દારૂના નશામાં ઝડપાયા. વડોદરાના સમા સાવલી રોડ પર રાત્રે 2 કાર વચ્ચે અકસ્માત થતા મામલો બહાર આવ્યો. લગ્ન પ્રસંગમાં વડોદરા આવેલા અમદાવાદના 2 ડોક્ટર અને એક સોફ્ટવેર એન્જિનિયર કારમાં જતા હતા ત્યારે તેમની કારનો અન્ય કાર સાથે સામાન્ય અકસ્માત થયો. અકસ્માત બાદ તેઓએ કાર ચલાવવાની સ્થિતિમાં ન હોવાથી કોઈ વ્યક્તિએ પોલીસને જાણ કરી હતી. સ્થળ પર પહોંચેલી સમા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા 3 વ્યક્તિઓ દારૂના નશામાં ચૂર હાલતમાં મળી આવ્યા. ત્યારબાદ પોલીસે તેમને વાનમાં લઈ જઈ અને કાર્યવાહી કરી અને કારને કબજે લીધી. 3 યુવક અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારના રહેવાસી છે. સુરતના વરાછા વિસ્તારમાં દબાણ હટાવો ઝુંબેશ ચાલી રહી છે. રસ્તા પર દબાણ કરાયેલા લારી ગલ્લાઓ હટાવવામાં આવી રહ્યા છે અને આ કામગીરી દરમિયાન એક કરુણ દ્રશ્ય પણ જોવા મળ્યું. શાકભાજી વેચતી મહિલા મનપાના કર્મચારીઓને આજીજી કરતા જોવા મળી. મહિલા પોતાના શાકભાજી પરત આપવા માટે વિનંતી કરતી રહી. શાકભાજી બચાવવા મહિલાઓએ દોડધામ કરી. તેમણે કહ્યું કે હું તમારા પગે લાગુ છું, આવું કહીને વૃદ્ધ મહિલાએ વિનંતી કરી. ભગીરથનગર વિભાગ 2 વિસ્તારમાં મનપા અને ટ્રાફિક પોલીસે આ કામગીરી હાથ ધરી હતી. બંને અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો કે જે લારી ગલ્લાવાળા છે વરાછા વિસ્તારમાં એમને દૂર કરવામાં આવી રહ્યા છે, પરંતુ અહીંયા ખાસ દબાણ હટાવ કામગીરી કરવાના જે અધિકારીઓ આવ્યા છે, કર્મચારીઓ છે કે જે સ્ટાફ છે, એ લોકોએ એમનો બધો જ સામાન જપ્ત કરવાની કાર્યવાહી ન કરવી જોઈએ. રાજકોટના ધોરાજીમાં નગરપાલિકાના કોમ્યુનિટી હોલને લઈને વિવાદ સામે આવ્યો. દાતારવાડી વિસ્તારમાં આવેલા કોમ્યુનિટી હોલમાં યોગા માટે આવતી મહિલાઓએ ગંભીર આક્ષેપો કર્યા. શહેર ભાજપ મહામંત્રી જયંતિભાઈ કોયાણીના પત્ની રેખાબેન કોયાણી પર દાદાગીરી અને યોગા કરતી બહેનોને હેરાનગતિનો આક્ષેપ કર્યો. યોગ શિક્ષિકા દક્ષાબેન હીરપરાનો આરોપ છે કે રેખાબેન પંખા ચાલુ કરવા દેતા નથી.
હોલને તાળા મારી ચાવી પોતાની પાસે રાખી લે છે। આ તરફ રેખાબેનને સમગ્ર મામલે સવાલ કરાતા તેમણે આક્ષેપોને ફગાવ્યા। તેમણે યોગ શિક્ષિકા સામે પૈસા ઉઘરાવવાનો આરોપ લગાવ્યો। એટલું જ નહીં, રેખાબેનના સમર્થનમાં સ્થાનિક બહેનોએ જણાવ્યું કે સમગ્ર મામલાને ખોટો રાજકીય રંગ અપાઈ રહ્યો છે। આક્ષેપ અને પ્રતિ આક્ષેપો વચ્ચે નગરપાલિકા હોલને લઈ શું આ નિર્ણય લેવામાં આવે છે એ જોવું રહ્યું। મંત્રી શ્રી જયંતિભાઈ કોયાણીના ધર્મપત્ની છે રેખાબેન કોયાણી, તે અમને અહીંયા આવી અને ધમકી આપે છે, દબાવણી કરે છે અને હોલમાં યોગા ન કરવા માટે બહેનોને રોજ ટોર્ચર કરે છે કે અહીંયા કોઈ યોગા કરવા આવશો નહીં, આ અમારી પર્સનલ પ્રોપર્ટી છે, અમારો પોતાનો હોલ છે, કોઈ અહીંયા યોગા કરવા આવવું નહીં। 3 વર્ષ સુધી રેખાબેને મારી પાસેથી 3000 રૂપિયા હોલનું ભાડું લીધેલું છે। એટલે એમ મને નહોતી ખબર કે એનો પર્સનલ હોલ નથી, પણ પર્સનલ હોલ કરી મારી પાસેથી 3000 રૂપિયા ભાડું લીધું છે। મને ખબર પડી એટલે મેં હોલનું ભાડું દેવાનું બંધ કર્યું, એટલે રોજ આવીને બહેનોને ટોર્ચર કરે છે। અને આજે એ લોક મારી, હોલને લોક મારી અને ચાવી લઈને, તમે જોઈ શકો છો, હોલને લોક મારી અને ચાવી લઈને વયા ગયા છે। અમારા 3 બહેનો અને પોતાવાળા બહેનો પણ હોલની ચાવી લેવા તેના ઘરે ગયા, પણ હોલની ચાવી આપતા નથી। અમે કોઈને ના જ નથી પાડ્યા, અમે અમારા ખર્ચે નાખ્યા છે પંખા, તો અમે કોઈને ના નથી પાડ્યા। કોઈ એમ કે પંખાની ના પાડી ગયા તો તમને મને પ્રૂફ બતાવો। સાર્વજનિક માટે બધા હોલ, સંપત્તિ બધા માટે, યોગા માટે કે પછી અમારે સારું બધાને યોગ મળે કે બધાને કોઈ નાના મોટા ધર્મના કાર્ય કરવાના, કોઈ સત્સંગ કરવાનો, એ માટે હોલ અમે કર્યો છે। કોઈને કમાવા માટે હોલ અમે કર્યો નથી। કોઈ આવી અને વેચી શકે એવો અમે હોલ કર્યો નથી। વિકાસના મોટા મોટા દાવાઓની વચ્ચે છોટાઉદેપુરમાં સુવિધા અને વિકાસથી વંચિત વિસ્તારોની આ તસવીરો અમે બતાવી રહ્યા છે, જ્યાં આજ દિન સુધી કેમ તે વિકાસથી વંચિત રહ્યો છે આ સવાલ લોકો પૂછી રહ્યા છે। નસવાડી તાલુકાના ડુંગરાળ અને અંતરિયાળ વિસ્તારોમાં પરિવહનની સમસ્યા વર્ષોથી ઉકેલાતી નથી। નસવાડી અને કવાંટ તાલુકાને જોડતો પાકો રસ્તો તો છે, પણ વર્ષોથી એસટી બસની સુવિધા નથી। 70 થી વધુ ગામના લોકો કઈ રીતે નોકરી માટે જાય, અભ્યાસ માટે જાય, એ તેમના માટે એક મોટો પ્રશ્ન છે। જોવાની વાત એ છે કે અનેક રજૂઆતો છતાં તેમની સમસ્યા પર તંત્ર ધ્યાન કેમ નથી આપતું। હવે આ મામલે લોકોમાં રોષ છે। નસવાડી અને કવાંટ તાલુકાને જોડતો પાકો માર્ગ હોવા છતાં એસટી બસની સુવિધા નથી, જેથી સવાલ એ છે કે આ ગામના લોકોને આ પાકો માર્ગ હોવા છતાં ફાયદો કેમ નહીં। 72 જેટલા ગામના લોકો રોજ કામકાજ માટે, શિક્ષણ માટે અને આરોગ્ય સેવાઓ માટે અન્ય ગામો અને શહેરોમાં જતા હોય છે, પરંતુ બસ સુવિધાના અભાવના કારણે ખાનગી જીપ કે અન્ય વાહનોનો સહારો લેવા આ ગામજનો મજબૂર છે, જે તંત્ર માટે શરમની વાત છે। સૌથી મોટો ગામ કુકરદા છે અને આજુબાજુના ગામડા 72 જેટલા લાગેલા છે, પણ એ ગામડાની અંદર પાણીની સુવિધા ના હોવાના કારણે ખેતીના અર્થે મજૂરીના કામે બહાર જાય છે। સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર એ તકલીફ ખૂબ જ પડે છે ખાનગી વાહનની અંદર। એકઠા થઈને અમે સરકારમાં વિરોધ દર્શાવીએ છીએ બસની માંગણી માટે। જે 2 વર્ષ થઈ ગયા અમે બસની માંગણી કરી હતી, જે 15 થી 16 સરપંચોએ સિગ્નેચર સહી સિક્કા સાથે અરજી આપી છે। 60 થી 70 ગામડા નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના કુકરદા જિલ્લા પંચાયતમાં આવેલા છે। આમ તો તંત્ર કહે છે કે જોખમી મુસાફરી ન કરો, પણ આ ગામના લોકો સવાલ પૂછે છે કે અમને તો જો તંત્ર મૂળભૂત પરિવહન સેવા જ નથી આપતી તો અમે જઈએ જ કઈ રીતે, જેના કારણે આ વિસ્તારની એટલી દયનીય પરિસ્થિતિ છે કે લોકો જીપની છત પર દરવાજાની બહાર લટકીને અને અંદર ઠસોઠસ ઘેટા બકરાની જેમ ભરીને મુસાફરી કરવા મજબૂર છે। એક વાહન ખીચોખીચ ભરાયા બાદ બીજા વાહનની રાહ જોતા લોકો બેસી રહે છે અને પડાપડી કરે છે। પચાસ થી 60 ગામ આવેલા છે। આજે અમે સરકારી બસ માટે ખૂબ રજૂઆતો કરી, માંગણી કરી, પણ અમારી રજૂઆતો હજુ સાંભળી નથી। અમારા વિસ્તારના લોકો જે આજે પ્રાઇવેટ વાહનમાં સોફ્ટવેર ઉપર બેહી, માળિયા પર બેહે, અંદર બેહે સોફ્ટવેર ટીંગાઈને જાય, ત્યારે ક્યારેક આ પ્રાઇવેટ વાહનને કોઈ વીમો ના હોય, કોઈ કાગળ ના હોય, ક્યારેક જો એક્સિડન્ટનો બનાવ બને ત્યારે અમારા લોકો એમને જ વખવાઈ જાય છે। આવા ઉકેલી સમસ્યાના નિવારણ માટે 17 જેટલા ગામના સરપંચોએ એસટી નિગમ, ધારાસભ્ય, અધિકારીઓને અનેકવાર રજૂઆત કરી, છતાં આજ દિન સુધી તેનું કોઈ પરિણામ આવ્યું નથી। ત્યારે હવે લોકોએ રોષે ભરાઈને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નેતાઓને પાઠ ભણાવવા અને ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાથી કવાંટ તાલુકાને જોડતો જે મુખ્ય માર્ગ જે છે ત્યાં એસટી બસની સુવિધા ના હોય, જેના કારણે ગામના લોકોને
મોટી મુશ્કેલી નડી રહી છે। સાથે સાથે મહત્વની બાબતો એ છે કે આ જે કુકરદા વિસ્તાર છે, ડુંગરાળ વિસ્તાર છે અને આ વિસ્તારના જે લોકો જે છે તે અહીંથી કચ્છ સૌરાષ્ટ્ર તરફ મજૂરી અર્થે જતા હોય છે અને તેઓને બસની સુવિધા ના મળે ત્યારે આ ગામના લોકોને મોટી મુશ્કેલી નડતી હોય છે। સાથે સાથે જ્યારે પણ અહીં ખાનગી વાહનો જતા હોય ત્યારે જીવના જોખમે અહીંના લોકો મુસાફરી કરતા હોય છે। આપ જોઈ શકો છો કે કેટલાક લોકો અહીં બસની રાહ જોઈને બેઠા છે, પરંતુ અહીં કોઈ એસટી બસ આવવાની નથી। ખાનગી વાહન જ્યારે આવે છે ત્યારે તેઓમાં જગા હોતી નથી, એટલે આ વિસ્તારના લોકોને અહીંથી બહાર સુધી જવું હોય, મુખ્ય મથકે જવું હોય તો પણ મોટી મુશ્કેલી નડતી હોય છે। હવે આ ગામના લોકો અકળાયા છે, કંટાળ્યા છે, કારણ કે આ ગામના લોકોએ રજૂઆતો તો ઢેર કરી છે, મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરી છે, પરંતુ આ ગામના લોકોની રજૂઆત સાંભળે તો સાંભળે કોણ। હવે આ ગામના લોકોએ મન બનાવી લીધું છે કે આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ જે આવશે તેમાં સંપૂર્ણ રીતે બહિષ્કાર કરશે, તે પ્રમાણે પણ ચીમકી ઉતારી છે। જો આ વિસ્તારના લોકોને બસની સુવિધા ના મળે ત્યારે આ વિસ્તારના લોકો રોડ પર ઉતારવાની પણ ગામના લોકોએ ચીમકી ઉતારી છે। સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર। વધુ સમાચારો પર નજર કરીશું, હાલ રોકાઈશું એક વિરામ માટે।